એક નવા નવા કલાકારનો ભાવનગરમાં પ્રોગ્રામ. એ પ્રોગ્રામ પહેલી વાર પ્રોગ્રામમાં ભાવનગર આવેલા એ ભાઈ. એટલે પ્રોગ્રામ ચાલુ થયો અને માયકમાં એ ભાઈ બોલ્યા કે ભાન વગરના ભાઈઓ બહેનો. ત્યાં તો એમાં આયોજક હતા એ ભાઈ ઊભા થઈને એક ઝાપટ ઠોકી કે ભાન વગરના ભાઈઓ બહેનો નહીં, ભાવનગરના ભાઈઓ બહેનો એમ બોલ કે. પછી એક ભાઈ અને એની ઘરવાળી બે બપોરે જમવા બેઠા. તો એનો ઘરવાળો એની ઘરવાળીને કે એક ઢીંકો મારીને એક ડુંગળી આપીને કે. ત્યાં તો એ બેનીના પતિને એક ઢીંકો માર્યો અને ડુંગળી આપી. ત્યાં તો ઓલો એનો પતિ ડોળા કાઢવા માંડ્યો આમાં. અને પાછા એની પત્નીને કે આ ત્યાં મને ઢીંકો શું કામ માર્યો કે. તને કે તમે જ કીધું કે ઢીંકો મારીને ડુંગળી આપી એમ. અને એનો ઘરવાળો કે ઢીંકો મારીને એટલે ઢીંકો મારીને ભાંગીને ડુંગળી આપવાની હતી એમ હું કહેતો હવે. પછી એક ભાઈ ઘોડા પર અવળા બેહીને જતા. આમ અવળો ઘોડો આમ હાલતો અને ભાઈ આમ હમું જોઈને બેઠા. ત્યાં બીજા ભાઈએ પૂછ્યું કે આ ઘોડા પર તમે અવળા બેહીને કેમ જાઓ કે. અને ઓલા ભાઈ કે ઘોડો વીંટી ગળી ગયો. પછી એક પતિ પત્ની ચંપલવાળાની દુકાને ચંપલ લેવા ગયા. તો ઓલા બેન ઓલા દુકાનવાળાને કે હારા એડીના ચંપલ આપો, એડીવાળા ચંપલ કડક. ત્યાં એનો ઘરવાળો કે એડીવાળા નહીં, કે કૂણા ચંપલ હોય પોસા એવા ચંપલ આપો. ત્યાં ઓલા બેન કે નહીં, એડીવાળા ચંપલ આપો, કઠણ હોય એવા કડક. ત્યાં ઓલા એનો પતિ કે નહીં, કૂણા હોય એવા પોચા ચંપલ આપો. ત્યાં ઓલા દુકાનવાળા ભાઈ કે ચંપલ તમારે પહેરવા કે તમારી ઘરવાળીને પહેરવા. ત્યાં એનો પતિ શું કે ખબર કે પહેરવા તો મારી ઘરવાળીને પણ ખાવા તો મારે ને.